દોસ્તો બિરયાની વાળો એના તપેલામાંથી એક છોકરો છુપાયેલો હોય છે અને બહાર કાઢે છે અને છોકરાની હાથમાં કાતર હોય છે ને આ ભાઈ ઊભા ઊભા બિરયાની એની ખાતા હોય છે. ત્યાં છોકરો 1 લાખ રૂપિયાનો સોનાનો ચેનના ગળામાંથી કાપી લેશે ને પાછો તપેલામાં છુપાઈ જાય છે. ત્યાં બિરયાની વાળો બોલે છે કે ભાઈ તમે હવે બિરયાની ખાઈ લીધી હોય તો હવે મને પૈસા આપો ને તમે અહીંથી જાઓ, ખોટી ગળદી ન કરો. ને આ ભાઈ બોલે છે કે તું તો બહુ હરામી માણસ છો, હાલે આ તારા પૈસા, મારે નથી જોતા. પૈસા આપી દેશે ને ત્યાં એટલી જોરમાં બિરયાની ખાતો હોય છે. એનો ભાઈ આવે છે ને કહે છે કે ભાઈ તમે અહીંયા શું કરો છો ને ઊભા ઊભા બિરયાની ખાવ છો ને તમારા ગળામાં ભાભીએ ચેન આપ્યો તો ચેન ક્યાં છે? ને આ ભાઈ પછી ગળામાં હાથ નાખીને જોવે છે તો ચેન હોતો નથી. અને ત્યાં ભાઈ બોલે છે કે અત્યાર લગી તો મારા ગળામાં ચેન હતો ને અત્યાર લગીમાં ક્યાં ખોવાઈ ગયો? ને ત્યાં એટલી જોરમાં એક છોકરી આવી જશે ને ત્યાં ઓલો ભાઈ બોલે છે કે આ આવી ગયા ભાભી. ને છોકરી બોલે છે કે તમારો ચેન ક્યાં છે? મને બધી જ ખબર છે ને તમે થોડુંક તો ધ્યાન રાખો તમારા ચેનનું. હવે દોસ્તો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા હે લક્ષ્મી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, એના ઘરમાં કોઈથી ધનની કમી ન હોય. અને છોકરી બોલે છે કે આ તપેલામાં છોકરો બેઠો છે એની પાસે ચેન છે તમારો. પછી તપેલામાંથી છોકરાને બહાર કાઢે છે ને ઓલા ભાઈને જેલમાં લઈ જાય છે.